અતિ પવન ફેલાય અથવા તો વાવાઝોડું થાય અથવા તો કંઈ કરા પડે માથે કંઈ થાય, પ્લેટ તૂટી જાય અથવા તો વાવાઝોડાને ઉડી જાય, તો એક પ્લેટ છે ને એ મારા ખ્યાલ પ્રમાણે 15 થી 20 હજાર રૂપિયાના આડે થાય. 3500 રૂપિયામાં 5 વર્ષ લગી તમારો આ જે સોલાર છે એની સેફટી રહી. સોલારનો ક્લેમ્પ આપણે કમ્પ્લીટલી થઈ ગયું છે ને મારે 3550 રૂપિયાનો ખર્ચો આવ્યો. 3550 રૂપિયામાં મકાનનું પણ ઇન્સ્યોરન્સ થઈ ગયું. એના ભેગા 15 લાખ રૂપિયાનું આપ્યું છે કે મકાનને કંઈ પણ થાય તો 15 લાખ રૂપિયાનો મકાનનો, બાકી સોલારનો પણ ક્લેમ છે. હવે કદાચ વરસાદ પડે તૂટી ફાટી જાય તો આપણે કઈ ઉપાધિની ક્લેમ્પ આપણો કમ્પ્લીટલી થઈ ગયું છે. થોડું બધું સીબડું થઈ ગયું. બધા એમ કહે કે ભાગ્યશાળી હોય ને ત્યાં જોવા મળે. જો અત્યારે અહીં બુલબુલ છે, કેટલું ઉડાડે મિત્રો. જો ગાડીની ટોટલી સર્વિસ કરવાની છે. જે મેં તમને કીધા ઇસ્યુ છે થોડા ઘણા નાના મોટા બધા કરી નાખો કમ્પ્લીટલી. હા, શું ખાવ તમે? એસી આપણે નખાવ્યું હતું 7-8 મહિના થઈ ગયા છે. તો ભાઈને બોલાવે છે કંપનીમાં, તો હવે છે ને આપણે સર્વિસ કરાવી નાખીએ એટલે ઉપાધિ નહીં કરે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ભાઈ ખેતરમાં આવી ગયા ને ખેતરમાં બાજરો આપણો વાઢી નાખ્યો. એને 2-3 દિવસ થઈ ગયા ને અત્યારે ડુંડા પર ઉતારે છે. બધા ઢેગલા કરી નાખ્યા છે. ઓલી સાઈડના 3-4 ચારાના રહ્યા છે, બાકી આ સાઈડ ઉતરી ગયા છે. બસ આજે ઉતરી જાય તો પછી કાલે છે ને સકડીમાં કાઢી નાખીએ ને પછી બાજરો કમ્પ્લીટલી લેવાઈ જાય મિત્રો. એટલે આપણે ખેતરને સવડા મારીને છે ને આ બધીને ફેરવી નાખવાનું છે. નારળીનો રોપ છે એ આપણે વાવી દેવાનો છે. એટલે પછી કંઈ ઉપાધિની કંઈ ટેન્શન નહીં, બરાબર. આ બધું વ્યવસ્થિત થઈ જાય કારણ કે વરસાદને બહુ ઝાઝા દિવસની વાર નથી નહીં. અને આ વરસાદ ઉપરથી મને યાદ આવ્યું કારણ કે આપણે ઘરે સોલાર લગાવેલું છે, તમને ખબર હોય તો. લગભગ 2 મહિના જેવું થઈ ગયું આપણે સોલાર લગાવીને. અને વરસાદ વધારે આવે અથવા તો અતિ પવન ફેલાય અથવા તો વાવાઝોડું થાય અથવા તો કંઈ કરા પડે માથે કંઈ થાય, પ્લેટ તૂટી જાય અથવા તો વાવાઝોડાને ઉડી જાય, તો એક પ્લેટ છે ને એ મારા ખ્યાલ પ્રમાણે 15 થી 20 હજાર રૂપિયાના આડે થાય. મતલબ આપણે બહુ મોટું નુકસાન થઈ જાય. તો એના માટે આપણે એક સોલ્યુશન ગોત્યું છે કે 3500 રૂપિયાનું ઇન્સ્યોરન્સ આવે. એક કંપની છે, 3500 રૂપિયાનો વીમો. 3500 રૂપિયા તમારે ભરવાના, આપવાનું કંઈ નથી થતું. તમારે ખાલી એક એનું બિલ અને તમારો જેના નામનું એનું પાન કાર્ડ આપો એટલે તમારો વીમો એક્ટિવ થઈ જાય. અને 3500 રૂપિયામાં 5 વર્ષ લગી તમારો આ જે સોલાર છે એની સેફટી રહી. કંઈ પણ ખાય, બળી જાય, તૂટી જાય, ફાટી જાય તો એ કંપની છે એ આપણે પાછું કરાવી દઈએ. રેડી? તો 3500 રૂપિયામાં બહુ સારું છે. તો વિડીયોના માધ્યમથી મને સારું લાગ્યું તો મેં કીધું મારી યુટ્યુબ ફેમિલીને જરાક જણાવું કે આ કર્યા જેવું છે. તમારે પણ સોલાર છે તો કહેજો, જરૂર પડે તો ડીએમ કરજો. ડીએમ અડધા, હા ડીએમ એટલે કે ભાઈ અડધા લોકો એમ કહેતા હતા પરેશભાઈ ડીએમ એટલે હું, તો કે મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ડીએમ મતલબ કે ડાયરેક્ટ મેસેજ. તમે ઇન્સ્ટાગ્રામની અંદર ડાયરેક્ટ મને મેસેજ કરી શકો, એને ડીએમ કહેવાય, બરાબર. ડીએમનો મતલબ સમજાઈ ગયો? ડાયરેક્ટ મેસેજ. કે તમે કંઈ પણ મેસેજ કરો ને મને, એને ડીએમ કહેવાય. આપણી સાદી ભાષામાં કેવું હોય તો તમે મને મેસેજ કરજો, ક્યાંય પણ તકલીફ પડે. પણ વધારે પડતો કોઈ જવાબ દેવો હોય ને તો હું ટૂંકમાં તમને ઇન્સ્ટાગ્રામની અંદર આવજો. મારે સેમ નામથી આઈડી છે અને ઇન્સ્ટાગ્રામની અંદર હું ભાઈનો કોન્ટેક્ટ નંબર જે કંઈ હશે હું તમને આપી દઈએ. રેડી? પછી એરિયા વાઇઝ હોય, કદાચ 100, 200, 500 આમ થતું હોય, કઈ રીતના છે આપણે જોઈ લેશું, બરાબર. કંઈ પણ હોય તો કહેજો. દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. કેમ છો રબીમાં? મજામાં? મજામાં. જો પારેવડા ઉકારણ બકાલો વેણવા સદાય સુખી રહે. આ ભાઈ સીબડાનાનું બિલ લેતા તો એ થઈ ગયા ને મમ્મી? હા, જો કાલીન ભેડું ઘરનું ઓર્ગેનિક બકાલું થઈ ગયું. ભાઈ આમાં સીબડા ને હું છે ને હમણાં થોડાક સમય પહેલા બધી પડીચું લેતા તો તમને ખબર હોય તો આ સીબડા ને બધી છે. ક્યાં શું મળ્યું તને? હે ક્યાં? ઓહો, એવડું બધું સીબડું થઈ ગયું? વાહ ભાઈ વાહ. તેમાંથી અડધો ભાગ તો મારો પથા. હા પણ ઘેર રહીને હે ઘેર રહીને આરી બીજી કાકડી ધરી ક્યાં? હા, એને મોટી થવા દે. હજી જો એક છે ને ભાઈ અહીં નાની છે, જોરી દેખાય અહીં જોરી ભાઈ, હજી છે ને નાની છે, થોડીક મોટી. ભીંડા કેટલા ભીંડા છે? ભીંડા જો તમે ભાઈ, ઓહો હો. ભીંડાની અંદર હાવ પાંદડે ભીંડા આવ્યા. બિયારણ સારું. તમે જો કેટલા ફૂટ અધર છો. એક ભીંડામાં 100 ભીંડા થાય એક છોડવામાં. તમે ગણતરી પર કરી લીધી રમીમાં? હા, એટલા એવડા હતા તે દીના ઉતર્યામાં જો હવે કેવા છે. તો આપણું જો આ સોલાર હું એની વાત કરું, બરાબર. તો એનું હું તમને આખી ડિટેલમાં પણ સમજાવી. ઘરની અંદર તમને એક વસ્તુ બતાવું. બધા એમ કહે કે આ ભાગ્યશાળી હોય ને ત્યાં જોવા મળે. જો અત્યારે અહીં બુલબુલ છે, આપણે એને હેરાન નહીં કરીએ છીએ તેથી હું તમને બતાવીશ. જો એ કે બધા ઉડી ગયો. અહીં છે ને બુલબુલ ઈંડા મૂકીને જો ઘરની અંદર માળો કર્યો અને 3 ઈંડા પણ છે. બધા એમ કહે કે ભાઈ ભાગ્યશાળી માણસ હોય ને એને ઘરે આવું જોવા મળે. ત્યાં ઉપર બેઠા બુલબુલ ભાઈ. કેમ છે? મજામાં? એને ખાવા માટેની કોઈ વ્યવસ્થા મેં કરી છે એટલે બહાર એને કંઈ જવું ન પડે.
બધા એમ કહે કે ભાઈ ભાગ્યશાળી હોય એને ઘરે આવવું હોય, બુલબુલ સિંહ ઘરની અંદર માળો કરે એમ. આપણે તો ખબર નથી શું ખરેખર એવું હોય કે નહીં. કમેન્ટ કરીને કીધું તો ખબર પડે પછી. કેટલું અત્યારે બધા જો 4 કરવા માંડ્યા છે ને. મારા મોટા પપ્પાનું મકાન પછી ને જો પ્લાસ્ટર થઈને કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે કેટલું મસ્ત લાગે. આ નારળીનો બગીચો છે ને એનો છે. હવે નારળીનો બગીચો પણ કમ્પ્લીટ થઈ ગયો. ને અહીં જે ધૂળને ટ્રેક્ટર પડ્યા ને એ ટૂંકમાં હવે લોડરે ભરી આમાં નાખીને પછી આ ખેતરની અંદર ઉડાડ છે. આ મારા કાકાનું ખેતર છે. એ કાકાનું, આ મોટા પપ્પાનું ને અહીંયા છે ને એ આપણું. અને અહીંયા છે આપણું વર્મી કમ્પોઝનું ફાર્મ. જો કે જૂના સબસ્ક્રાઈબર રહીને આપણે જોયા જ હશે. આ છે આપણું વર્મી કમ્પોઝનું ફાર્મ. ને આ જે નારળી દેખાય છે ને એ નારળી આપણે ટૂંકમાં વાવવાની છે. રેડી. કામ કેટલું મિત્રો ઇઝી થઈ ગયું છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને. બાકી આ બધી ખેતરમાં ભરવું હોય, આ ધૂળ ઉડાડવી હોય તો કેવડો સમય લાગતો. અટાણ લોડર આવી ગયું, લોડરથી ફટાફટ ભરાઈ જાય ને આનાથી પાછળ જ અહીં ઉડતું ગાડી ચાલુ થાય ને તમને બતાવું એમ કેટલું ઉડાડે મિત્રો. જો હા ખરેખર યાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છે ને બહુ જાજો એવો સમય બચી ગયો છે. એટલું મસ્ત ઉડી જો આ ખેતરમાં. આવી રીતે તમે સાણિયું ખાતર હોય તો એ પણ તમે ઉડાડી શકો ને. આપણા ખેતરમાં જો અત્યારે મૂલી પણ આવી ગયા. બાજરાના ડુંડા છે થોડા ઘણા ઉતારી લે તેને બધું વ્યવસ્થિત કરી દો એટલે વાંધો ન આવે. વાહ ભાઈ વાહ, આવી દીકરી છે ને ભગવાન બધીને દે. કંઈ ઘટે નહીં. જો મારા માટે જમવાનું તૈયાર રાખ્યું છે. મારા દાદી રોટલી ઘડે છે ને આ છે ને અહીં ગરમા ગરમ દેતી જાય છે. ને જમવામાં શું આપ્યું ખબર? આ માખણ હોય. આ આપણી ગાય છે એનું માખણ છે બરાબર. ગળ છે, ગળ ને ઘી ખાવાનું છે આપણે ને ગરમા ગરમ રોટલી. એટલે આ ખાવાની મજા છે ને કંઈક અલગ જ હોય છે. નાના હતા ને ત્યારે માં ગરમ ગરમ રોટલી આપે ને આપણે ખાતા. આ વસ્તુ તો અલગ જ છે. પણ માના હાથની વાત ગમે એવી તમારા ઘરના હોય ગમે હોય, પણ માના હાથના જે રસોઈની સ્વાદ છે ને એ અલગ જ છે. મતલબ કંઈક નેક્સ્ટ લેવલનું હોય છે. તો હાલો પહેલાં હું છે ને જમી લઉં. જોઈ લે દાદીને કે હિસકે કા કાલ તો એમ કહેતી તેની કહું તમારી દીકરી નથી, ભાભુની દીકરી છે ને આજ કામ કરવા આવી? હે મારા ઘરમાં કામ કરવા આવી? એકવાર કે ભાભાઈ, કે ભાભાઈ ભીંદડી. હાલો મમ્મી તો હું જાઉં. તો હાલો આપણે છે ને ભાઈ આપણી સીએનજી બાઇક છે ને એની આપણે સર્વિસ કરવા જવાની છે. કારણ કે સર્વિસ આવી ગઈ છે. સેકન્ડ સર્વિસ છે મારી. ત્યાં ફોન કરી દીધી કે પરેશભાઈ વહેલા આવો ને. બાકી થોડું ઘણું મારે છે ને બીજું પર્સનલ કામ છે. તો પહેલાં હું બાઇકને છે ને શોરૂમે મૂકતા હોઉં. કેમ છો? મજામાં ભાઈ? ગાડીની ટોટલી સર્વિસ કરવાની છે. જે મેં તમને કીધા ઇસ્યુ છે થોડા ઘણા નાના મોટા બધા કરી નાખો કમ્પ્લીટલી. અને કેટલીક વારમાં હું 2-2.5 કલાક જેમ બને વહેલું ઘર છે મારો ભાઈ. કારણ કે મારા પાસે બહાર નીકળવાનું છે. એટલે રેડી ફાઇનલ. હાલો ભાઈ ગાડીની સર્વિસ કરી નાખીએ અને ઓઇલ બોઇલ બદલી નાખીએ. અને બાકી એકાદો બોલ નીકળી ગયો છે એ નાખવાનું છે. રેડી. બાકી આમાં કંઈક કંપનીનું આ કંઈક અપડેટ આવ્યું છે એ વોરંટીમાં છે તો એ નાખી દેશે. રેડી. ચાલો તો કમ્પ્લીટ કરી નાખ. હું આવું થોડીક વાર રહીને. રેડી. જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ. મજામાં? મજામાં. ફાઇન. 5 કલાક બધી. હા શું ખાવ તમે? આ વેરાવળની પ્રખ્યાત સેન્ડવિચ. તમે તો એમ કહેતા હતા ને કે હું આવું ઘાસપૂસ નથી ખાતો ને. અહીંયા મને પ્રોબ્લેમ નથી થતો. હા વાહ ભાઈ હું વાહ. ઘાસપૂસ આવું ખાઉં. રામભાઈ અત્યારે ઘાસપૂસ ખાય છે. એકલો ખાય છે મિત્રો. મને કીધું પણ નહીં કે હાલ ખાવા. કારણ કે તમે બધા વેરાવળની પબ્લિક મને નિહાળતી હોય હા હા. તો મારા નામને નહીં પણ સેન્ડવિચ ખાઈ જજો. ગાડી ભાઈ આપણી બસંતી 4 થઈ ગઈ છે. વાહ એકદમ ચમકાવી દીધી હો. વાહ વાહ વાહ. જાણે કે શોરૂમમાં થઈ. રામભાઈ શું કહેવા માંગુ છું? 2 શબ્દ. નવી થઈ ગઈ ને? કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. એક ઓલી પણ પંખાનો આ એક તૂટી ગયું તો એ નાખી દીધું. બાકી ગાડી કમ્પ્લીટલી થઈ ગઈ બધી. ડિસ્ક બ્રેક કમ્પ્લીટલી. એસી આપણે નખાવ્યું હતું 7-8 મહિના થઈ ગયા છે. તો ભાઈને બોલાવે છે કંપનીમાં. તો હવે છે ને આપણે સર્વિસ કરાવી નાખીએ. એટલે ઉપાધિ નહીં એક વાર. હા કાવ્યા સર્વિસ કરાવી નાખવી ને. ઠંડી બરાબર નથી પકડાતી કા. હાલો ભાઈ કરી નાખો. હાલો શું કરવું? બંધ કરવું? ઓ ભાઈ સાહેબ આ ફેર્યું ત્યાંમાં ક્યાંથી કુલિંગ આવે? તમે જો ગાઈસ કેટલી ધૂળ જામી ગઈ. હે ભાઈ આ ભાઈ કે આ કેમ તમે સહન કરતા હતા ખરેખર. હો ભાઈ હાલો તો ફટાફટ પહેલાં છે ને વોશ કરી નાખ્યો. અત્યારે કેટલો ડસ્ટ ભર્યો તમે જો. આખી હવા પેક કરી દીધી તેમ. હવે મિત્રો સાફ થઈ ગઈ. હવે તમે જો આની આર પાર તમે જોઈ શકો. ઓલો એટલો ડસ્ટ હતો ને કે કંઈ દેખાતું નથી. આમાં ક્યાંથી ઠંડી હવા આવે? હે ભાઈ જલ્દી હાલો ફિટ કરો. આમાં ભાઈ કેટલા દિશા મેં મતતા હતા. સારું 2-3 દિશા મને એમ હતું કે ગેસ લીકેજ થઈ ગયું. શું હે ભાઈ કે ગેસ લીકેજ નથી કમ્પ્લીટલી છે. વાંધો કેમાં છે તો કે ઝારી જામ થઈ ગયા આખી.
તો છે ને ફટાફટ પહેલાં સર્વિસ કરાવી નાખી. સોલારનો ક્લેમ્પ આપણે કમ્પ્લીટલી થઈ ગયું છે ને મારે 3550 રૂપિયાનો ખર્ચો આવ્યો. 3550 રૂપિયામાં મકાનનું પણ ઇન્સ્યોરન્સ થઈ ગયું. એના ભેગા ભેગ 15 લાખ રૂપિયાનું આપ્યું છે કે મકાનને કંઈ પણ થાય તો 15 લાખ રૂપિયાનું મકાનનો, બાકી સોલારનો પણ ક્લેમ છે. હવે કદાચ વરસાદ પડે, તૂટી ફાટી જાય તો આપણે કંઈ ઉપાધિની ક્લેમ્પ આપણો કમ્પ્લીટલી થઈ ગયું છે. તો બસ ફેમિલી, આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. હા, સોલાર વિશે કંઈ પણ કામકાજ હોય તો મેસેજ કરજો.